કોઈની નિંદા ન કરવી, કોઈની ચુંગલી ન કરવી. સાહેબ, ઘરમાં પાપ થાય છે આપણાથી, 5 રોજ પાપ કરીએ છીએ બધા. એ મંદિરોમાં, આવા ધર્મ સ્થાનોમાં, આવા તીર્થોમાં ધોવાય છે. પણ જે મંદિરોમાં પાપ થાય નહીં, પણ આપણાથી જો પાપ થાય, નિંદા, કોઈનું ખરાબ, કોઈની ઈર્ષા, કોઈનું લઈ લેવું, મફતમાં ખાઈ લેવું, મફતમાં આંચકી લેવું, એ જે બધા પાપો છે એ તીર્થોમાં ધોવાય છે. પણ તીર્થોમાં કોઈની નિંદા કરો, કોઈની ઈર્ષા કરો, કોઈની ખરાબ વાત કરો, કોઈનું બુરું કરો, એ ક્યાંય ધોવાતો નથી. એ વ્રજલેપ થઈ જાય, એ ભોગવવું જ પડે. ઈશ્વરનો કાનૂન છે, તમે જેવું કરશો એવું તમને મળશે. સારા કર્મ કરશો તો સારું પડશે, સુખી થશો, શાંતિ મળશે, મૃત્યુ સુધરશે. ખરાબ કર્મ કરશો, કોઈનું ખરાબ કરશો તો મોત બગડશે, જીવનમાં અશાંતિ રહેશે. શાંતિ ત્યારે જ મળે કોઈને મદદ કરો, ઈશ્વરે આપ્યું હોય તો આપો. ધર્મનું મફતમાં ખાવું નહીં. કૃષ્ણ સુદામાને કહે છે, મિત્ર તારી પાસે કંઈ નથી, પણ તારી બદલીમાં હું ગુરુ. समाज के सामने अग्नि के साक्षी में ब्राह्मण देवताओं के मंत्र द्वारा जो आपका 4 फेरी अग्नि के लिए जाएंगे तो आने वाली पीढ़ी भी आपको संस्कारी होगी. समाज में आपके माता पिता ऊंचे सिर रखे चल सकेंगे, आप भी ऊंचे सिर रखे चल सकेंगे. इसलिए हर समाज में, हमारे समाज की बेटी हमारे समाज में ही जानी चाहिए. कोई जाति नहीं है, वर्ण व्यवस्था है. ब्राह्मण, क्षत्रिय, वैश्य. ब्राह्मण की बेटी ब्राह्मण के घर में जानी चाहिए. वैश्य माने खेडूत, कृषि, व्यापारी, कला जानकार, काम करना. आ वर्ण व्यवस्था से हम और आप सब मनु की संतान है, इसलिए हमको मनुष्य कहा है. और मनुष्य वो है जो सनातन धर्म को मानता है. मनुष्य वो है जो शास्त्रों को मानता है. मनुष्य वो है जो शास्त्रों में लखित प्रमाण जीवे છે. અને શાસ્ત્ર કહે છે બીજાને આપીને રાજી થાઓ, બીજાને ખવડાવીને રાજી થાઓ, બીજાને મદદ કરીને રાજી થાઓ. ઈશ્વર કહે છે એ હાથથી આપીશ તો એ હાથથી હું તને પાછો આપીશ. કારણ એનો નિયમ છે, એક હાથે તાળી નથી પડતી. આટલું બધું આયોજન છે આપણા માટે છે. બહાર ભયંકર ગરમી છે, કેટલી શાંતિ છે. તમે શાંતિ से બેઠા છો એટલે સુખ મળે છે. ઘરમાં સુખ નથી, રૂપિયામાં સુખ નથી, સંસારમાં સુખ નથી. તમારી પાસે શાંતિ હોય તો સુખ હોય છે. એટલે આપણે કહીએ શાંતિ રાખને ભાઈ, શાંતિથી સૂઈ જાઓ ને, શાંતિથી બેસો ને, શાંતિથી ખાઓ ને, શાંતિથી બોલો ને. શાંતિ. ગરીબ ભલે તો કિષ્કંધા નગરનો રાજા હો, પણ મારા ભારત જેવો કોઈ દે. અમારી ભારત મારી માં છે, આ ભગવાનની પણ માં છે. એટલે ભારત બધાની માં છે. એટલે ભારતનો કોઈ પિતા ન બની શકે, રામ પણ ન બની શક્યા. રામે પણ માં જ કીધી છે. આ દેશનો કોઈ પિતા ન હોઈ શકે. આ ભારત માં પણ છે ને પિતા પણ છે. અને ભારત પણ કહો ને ભારત માતા પણ કહો. આનો કોઈ પિતા નહીં. રામે પણ ભારત માતાની જય બોલાવી, કૃષ્ણએ પણ ભારત માતાની જય બોલાવી. अरे क्यारे पण तमे जय बोलावी तो तमे भारत मातानी जय बोली सको, बीजा कोई देशनी नहीं. कारण के भारत सनातन देश है. कर्मकांड, भक्ति, धर्म ने माननारो, बीजा ने मदद करनारो देश. राम के से पण मने मनुष्य बहु वालो छे. केम के मनुष्य धर्मना काम करे छे, એટલા માટે આ રામ કથા છે. પહેલી કથા કૈલાસથી લાઈવ થઈ રહી છે, જેને આપણે જ્ઞાન ઘાટ કહીએ. આ કથા સાંભળશો તો તમને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને કર્મ કરવાની રીતિની ખબર પડશે. એક જ વક્તા છે, એક જ શ્રોતા છે कैलाश पर. આ રામ कथा कैलाश में भगवान शिव कर रहा है और माँ पार्वती बैठी है, सुनती है. आप तो बहुत लोग बैठे यहाँ, कैलाश से लाइव हो रही. दूसरी कथा कैलाश के पास में नील पर्वत, नीलगिरी पर्वत पर कागभूषणी महाराज कागड़ा के रूप में पक्षियों को कथा सुना रहे हैं. हजारों पक्षी कथा सुन रहे हैं और कागभूषणी महाराज कौवा के रूप में सुना रहे हैं. અને પક્ષીનો રાજા અજમાન કોણ છે? ગરુડ. ઉપાસના, ભગવાનની ભક્તિ કેમ કરવી, કેવી રીતે કરવી, શું કામ કરવી, શેના માટે કરવી,
એના માટે શું કરવું? એટલે કૈલાસમાં જ્ઞાન ઘાટ છે, નીલ પર્વત એ ઉપાસના ભક્તિનો ઘાટ છે, અને ત્રીજો બધા તીર્થોનો રાજા પ્રયાગરાજ. ઋષિને બેસાડીને એમને કહ્યું, મને આ કથા સંભળાવો, મારે કર્મ કેવી રીતે કરવા, હું બીજાને કામ કેવી રીતે આવું, મારાથી બીજા સારા કામ કેવી રીતે થાય. અને ચોથી કથા શરણાગતિનો ઘાટ. તમારી પાસે ધન નથી તો તનથી સેવા કરો, પણ ધર્મનું મફતમાં ન ખાવું. કોઈ પણ તીર્થોમાં જાઓ, હોટલોમાં જઈ તો મફતમાં રોટલા મળે? તો ધર્મ સ્થાનમાં પડે, કંઈક આપો. અને ના આપી શકો, તમારી પાસે ન હોય તો ઝાડુ લગાવો, બર્તન માંગો, સેવા કરો, પણ ધર્મનો મફતમાં ન ખાઓ. એટલે શરણાગતિનો ઘાટ. સંતો આપણને જગાડવા માટે આરતીના રૂપમાં, ભજનના રૂપમાં, કીર્તનના રૂપમાં, કથાના રૂપમાં, સત્સંગના રૂપમાં, આવા પરોપકારોના કાર્યોમાં તમને જોડવા માટે કહે છે. વારે વારે માનવનો જન્મ નથી મળતો, આ છેલ્લો જન્મ છે. એ બી સુધરવા માટે ને કંઈક આવા કામ કરવા માટે. ખાલી ખાવું પીવું કમાવું ને મરી જવું એના માટે નથી. આવું તો કૂતરા કાગડાય કરે છે. એ કઈ મહેનત નથી કરતા, એ પૈસા પાછળ નથી દોડતા, છતાં એ ખાય છે, પીવે છે ને મરી જાય છે. આપણે જેમ બાળકોને, સંતાનોને જન્મ આપીએ અને પાળીએ, પોષીએ, ભણાવીએ, ગણાવીએ, મોટા કરીએ, આવું તો પશુ પક્ષી કરે. તમે તો ભૂખ્યા નથી રહેતા. પશુ પક્ષી ભૂખ્યા રહીને પોતાના છોકરાને ખવડાવે. તમારા તો કંઈક સ્વાર્થ છે કે મારા છોકરાઓ કંઈક મને મદદ કરશે, ગડપણમાં કામ આવશે. પણ પશુ પક્ષીને કોઈ સ્વાર્થ નથી. પાંખો આવે ઉડી જાય, છતાં પણ પાળ ધામમાં ગામમાં જશે, ત્યાંથી ચણ લાવશે, અહીંયા વડલા પર કે લીમડા પર એના બચ્ચાઓ હશે, માળો હશે, ત્યાં આખો દિવસ એની માં પણ ખવડાવ કરશે, એનો બાપે ખવડાવશે. પણ હાથ વાગશે એટલે પછી ખાવા પીવાનું બંધ. આપણે કોઈ રાતના બારે નહીં ઢીપવાનું, ઢીચવાનું. એ પણ ધર્મને જાણે છે. 7 વાગ્યા પછી ખવાય નહીં, જ્યાં ત્યાં ભટકાય નહીં, જેમ તેમ ખવાય નહીં, જે તે ખવાય નહીં. એનો પણ ધર્મ છે. એમ બધાથી મહાન હતો માનવ ધર્મ છે. માનવ ધર્મ જેવો કોઈ ધર્મ નથી. કારણ માનવ પરોપકારના કામ કરે, બીજાના માટે જીવે, બીજાને મદદ કરે, એને એટલે માનવ કીધો. અને માનવ ભગવાનનું રૂપ છે. પણ મનુષ્ય મને બહુ વાલો. શું કામ? એ પરોપકારના કામ કરે, બીજાને મદદ કરે, બીજા માટે સારું બોલે, બીજાને સાથ આપે, બીજાને દુઃખમાં મદદ કરે. आपको किसी ने दुख में मदद किया हो उसको भूलना नहीं. તમને કોઈ દુઃખમાં કામ આવ્યું હોય એને ભૂલશો નહીં. એને તમને કંઈ દુઃખમાં મદદ કરી હોય તેને તમે મદદ કરજો. તમે કોઈનું લીધું તેને પાછું આપી દેજો. આનાથી મોટું કોઈ પુણ્ય નથી. કારણ કે એને તમારા પર વિશ્વાસ રાખીને તમને મદદ કરી છે. એના સાથે વિશ્વાસઘાત ન કરતા. ઈશ્વરે તમને એટલે માનવ બનાવ્યા છે કે તમે બીજાને મદદ કરો, બીજાને આપો. તમે તમારા પરિવાર માટે ગમે એટલું કરશો, કરવું જોઈએ, કરો, પણ એ વ્યવહાર છે, એ ધર્મ નથી. પણ તમે બીજાના માટે કરો, કોઈ ગરીબ માટે, સાધુ માટે, બ્રાહ્મણ માટે, ધર્મ માટે, તીર્થ માટે, ગાય માટે, કોઈ નિરાધાર માટે, કોઈ બેન દીકરી માટે, તમારા ગામમાં, તમારા સમાજમાં, તમારા કુટુંબમાં કોઈ ગરીબના મા બાપની દીકરીઓ દીકરાઓ ભણી ન શકતા હોય, એની પાસે ધન ન હોય, એને વિવાહ કરાવવા હોય, લગ્ન કરાવવા હોય, એને મદદ કરો. તમે તમારા છોકરા છોકરીઓ માટે એટલો ખર્ચ કરો છો તો બીજા ના પડે. છોકરા છોકરીઓ આપણા જ છે, તમારા જ છે. કારણ કે બધા આપણે ભગવાનના જ પુત્ર છીએ. આપણે બધા એક બાપની ઓલાદ છીએ. આપણે મનુની સંતાન છીએ એટલે આપણે મનુષ્ય કીધા. આપણે કોઈ વાંદરાની સંતાન નથી. હશે જે કહેતા હશે, હમ કોઈ બંદર કી ઓલાદ નહીં હૈ, મનુષ્ય કી ઓલાદ. એક જ જાતિ છે મનુષ્ય. મનુષ્યને જ કહેવાય જે બીજાને મદદ કરે, બીજાને કામ આપે, આવા ધર્મના કામોમાં સાથ આપે. સાહેબ, હું આપી નહીં શકું, પણ 9 દિવસ મારી વાણી દ્વારા હું વિદેશમાં બેઠેલા ભાઈઓ પાસેથી ધન લાવ કહીશ, તમે મદદ કરો. એને કરવી પડશે. કારણ કે હું ત્યાં માગવા નથી જતો. હું ત્યાં નથી કહેતો મને કોઈ ફાળો આપો મારી સંસ્થા. હું એટલા માટે આવ્યો છું મારો ધર્મનો સંદેશો લઈને. ચલો સખી વહાં જાઈએ જહાં બસે બજરાજ, ગોરખ મિલે હરિ મિલે એક પંથ દો કાશ. હવે પરદેશ માગવા નથી જતા, કોઈને નથી કહેતા લખાવો. આવી રીતે કથા કરીએ પછી કહીએ કે જ્યાં પરોપકારના કામ થતા હોય ત્યાં આપો.
આપણે કરી ન શકીએ, પણ આવા કોઈ પરોપકારના કાર્યો થતા હોય તો તમારો મારો ધર્મ છે એને મદદ કરવી. ઈશ્વર આપણને બે હાથ એટલે આપ્યા છે, બે હાથે કમાવો ને ચાર હાથે આવા સારા કામમાં વાપરો. એક શેઠને કીધું, શેઠ હું તારું ઘર છોડું. શેઠે કીધું તમે કોણ? કે હું લક્ષ્મી છું. કે ઉભારો ઉભારો, શું કામ છોડો છો? કે બસ ઉભારો, મારે 4 છોકરાઓને મારી 4 છોકરાની વહુને પૂછું. લક્ષ્મીએ કીધું જાતા જતા તમને કંઈક વરદાન આપતી જાઓ, કંઈક માગો મારી પાસે, હું તમારા ઘરમાં બહુ રહી. 4 છોકરાને બોલાવ્યા કે આજ લક્ષ્મી માતાએ મને સપનામાં કીધું કંઈક માગો, હું જવા તૈયાર છું. હવે તમારા ઘરમાં પાછી નહીં આવું, કારણ કે તમે કોઈ એવા કામ ન કર્યા, તમે કે સારા કામમાં ધન ન વાપર્યું, એટલે હું તમને ઘર છોડીને હવે રૂપિયા આપતી જાઉં છું. એ તમને રડાવશે, મારશે, દુઃખી કરશે, હેરાન કરશે, બીમાર પાડશે, દવાખાને દોડાવશે, રોગ મુક્ત નહીં કરવા દે. ત્યારે મોટા છોકરાએ કીધું એની પાસે મણી માગી લો. પાણી બિન મણી, જલ બિન મીના, જીવ બિન દે જીવન તબાધીના. પાણી વગરનો નાગ શોભે નહીં, જળ વગરની માછલી જીવે નહીં, આમ ઈશ્વરની ભક્તિ વગરનો આ જીવાત્મા દેહમાં શોભે નહીં. મોટા છોકરાએ કીધું મણી માગી લો. એની મોટા છોકરાને કે પારસ માગી લો. બીજા છોકરાને હોવે કીધું સોના માગી લો. છોકરાએ કીધું જમીન માગી લો. ત્રીજા છોકરાને હોવે કીધું બાપા બંગલા માગી લો, મોટર ગાડી માગી લો, ખૂબ ધન માગી લો. ચોથા છોકરાની વહુ નાની હતી, તેને કીધું કે લક્ષ્મીને કહેજો માં અમને સુમતિ આપો, બસ અમને સન્મતિ આપો, સદબુદ્ધિ આપો કે અમે ધનને સારા કામમાં વાપરીએ. અને એ શેઠે કીધું કે મારા નાના દીકરાને હોવે કીધું અમને સુમતિ આપો. લક્ષ્મી કીધું તો હવે હું નહીં જાઉં, અમારે સોનાની લંકામાં રહેતો તો પણ એને શાંતિ ન મળી. આખી દુનિયાને લૂંટી, દેવોને લૂંટ્યા, ઋષિઓને લૂંટ્યા, ઋષિઓના લોહી લીધા, કોઈને છોડ્યા નહીં, આખી દુનિયાને રોડાવી, એટલે રાવણ બન્યો. એની પાસે એટલી શક્તિ હતી પણ એને શાંતિ ન મળી. દેવતાઓ અમૃત પીર બેઠા છે પણ એને શાંતિ નથી, જે તમને આપી છે ઈશ્વરે. એટલે આપણને મનુષ્ય કીધા, કોઈને કામે આવો. એટલા માટે તુલસીદાસજી ગુરુ એટલે માર્ગદર્શન. આ બચ્ચું બાપુ આ એટલા માટે આયોજન કરે કે આપણે બધા ભેગા થઈને એને સાથ આપીએ, સહકાર આપીએ. એમને કંઈ કરવાની જરૂર નથી. એને પોતાનું જીવન સુધારી લીધું, પોતાનું મરણ સુધરી ગયું. આપણને ખબર નથી આપણું મરણ ક્યાં થશે, કેવી રીતે થશે. જે જીવતા સારા કામ કરે છે, ભગવાન કહે છે એનો ભવસાગરથી પાર લગાવો છે અને એને સાથ આપે છે, એને પહેલા ઉદ્ધાર કરું છું. કૃષ્ણ ગીતામાં કહે છે અર્જુન હું એનો જલ્દી ઉદ્ધાર કરું છું. 12મો અધ્યાય 6ઠો શ્લોક. એટલે તુલસીદાસ મહારાજે ભગવાનને પુકાર્યા, હું મારી મનની શાંતિ માટે આ કથા ગાઉં છું. મારે દુનિયા પાસે કાંઈ જોતું નથી, મારે રૂપિયો નથી જોતો, મારે મેડલ નથી જોતું, મારે પદ્મભૂષણ નથી થવું, મારે વાહવા નથી જોતી. હું તો મારા મનની શાંતિ માટે કરું છું, મારી મનની શાંતિ માટે ગાઉં છું. અને મન બધાય પાસે છે ભાઈ, ભગવાન પાસે મન નથી. એટલે ભગવાન કહે છે મારું તારે બધું મારું છે, તારું કાંઈ નથી, પણ છતાં તું મને મન આપ, તારું મનથી મારું પૂજન કર. જે કંઈ કરે હવન કર, યજ્ઞ કર, પુણ્ય દાન કર, કર્મ કર, બધું મને અર્પણ કર, મારા માટે કર. હા બચ્ચું બાબુ ભગવાન માટે કરે છે, ધર્મ માટે કરે છે, પરોપકાર માટે કરે છે, એના માટે નહીં. અને એના માટે કરે એની જય બોલાય છે. રૂપિયાવાળાને જય બોલાતી નથી, પણ રૂપિયાવાળા જયારે આમાં મળી જાય એટલે પછી સંત થઈ જાય એટલે એની પણ જય બોલાય. બોલો ભાઈ સબ સંતો કી જય. એક બે ની નહીં, સબ કી. સંત એક છે, ભલે સફેદ કપડામાં હોય પણ આવા પરોપકારના કામ કરતા હોય, એના પર જ ભગવાન રાજી થાય. ભગવાન બધા પાસે આવા કામ નથી કરાવતો. રૂપિયાવાળા તો દુનિયામાં ખૂબ છે પણ બધાને આવી પ્રેરણા નથી આપતો સાહેબ. ભગવાન સારું કરવાની પ્રેરણા આપે છે, ખરાબ કરવાની પ્રેરણા નહીં. તમે પાપ કર્મ કરો એમાં ભગવાનની કોઈ જવાબદારી નહીં, પણ આવા સારા કામ કરો એમાં ભગવાનની જવાબદારી છે. એ તમારી લાજ નહીં જવા દે. જે એના માટે કરે છે, આ જગતમાં જગત ભગવાન છે, જે બીજા માટે કરે છે કે આને હું મદદ કરું, આનું કોઈ નથી. મારી વાણીથી, શરીરથી, મનથી, વચનથી, કર્મથી, ધનથી, તનથી. અને આ માણસ પાસે જ આવી બુદ્ધિ છે, પશુ પક્ષીઓ નહીં. કૂતરાઓના ગલુડિયા બધા હાથે જ રહેતા હોય. એક માના દીકરા છે, 5 ગલુડિયા હોય,
પણ એ ખાવા માટે આપસમાં એકબીજાના દુશ્મન બની જાય. ત્યારે માણસ એવું નથી કરતો, બીજાને ખવડાવીને ખાય, એટલે આને માણસ કીધો છે. ઈશ્વરે આપણને આપ્યું હોય તો આવા કાર્યમાં વાપરવું, તો જ આપણું લેખે લાગશે. કારણ કે આનું નામ ધર્મ છે, અને મર્યા પછી ધર્મ જ સાથે ચાલે છે, ધન નહીં. ધર્મે રક્ષતે રક્ષતા. અર્જુન, તને તારો ધર્મ જ બતાવે છે, આનું નામ ધર્મ. ભગવાન કૃષ્ણ કહે છે, થોડું ઘણું કરેલું પુણ્ય દાન, થોડો ઘણો કરેલો ધર્મ બહુ મોટા ભયથી બચાવે છે. મોટા મોટો ભય મોત. મરવાથી કોણ નથી ડરતો? સંતો નથી ડરતા. હો, સંતો નથી ડરતા મોતથી. આપણે ડરીએ છીએ, કારણ કે સંતો પોતાના માટે નથી જીવતા, એટલે મરવાથી નથી ડરતા. એ તો અમુક ના કે ક્યારે મોત આવે, ક્યારે જઈએ, પ્રભુને મળીને સહી કરીને પાછા આવીએ, વળી આવા સારા કામ કરીએ. અને આપણે અરે રે, હું મરી જાય તો મારા છોકરાનું શું થશે, ઘરનું શું થશે, આ બધું મારું કોણ સાથે છે, એની ચિંતામાં જ મર્યા પછી નાગ થાય. એની પાસે શાંતિ છે, એ જ સુખી છે. એ જીવતા સુખી છે, મર્યા પછી સુખી થશે. અને શાંતિ ત્યારે જ મળશે જ્યારે તમે બીજાને કામ લાગશો, બીજા માટે કંઈક કરી શકશો. અને એ તુલસીદાસજી મહારાજ રોજ ડબલું લઈને જાય જંગલમાં, વળતા આવે, પીપળે ચડાવે પાણી વધેલું. એક દિવસે ભૂત નીકળ્યું એમાંથી. આ પહેલો દિવસ છે ને, આ કથા જેણે લખીને એને પોતાનો જીવનની કથા લખી કે હું પહેલા આવો હતો, પણ મને સંત મળ્યા, ગુરુ મળ્યા, એટલે તમારી સામે બેઠો છું. તુલસીદાસ મહારાજે પોતાની જીવન કથા લખી. ભૂતે કીધું માગો માગો. ત્યારે તુલસીદાસે કીધું તમે કોણ છો? હું ભૂત છું. તો મને કેમ રાજી થયા કે તમે રોજ મને પાણી પાતા હતા, એટલે આ ડબલાનું પાણી, ટોયલેટનું પાણી તું પીતો હતો? હા. કેમ? કે ગંગા જાય છે ને, કે સાહેબ ગંગા જળ પીવા જાઓ તો રેત બની જાય, પાણી નથી પી શકતો. ઈશ્વરે મને ખૂબ સંપત્તિ આપી હતી, પણ મેં કાંઈ ન કર્યું. મેં મારા માટે જીવો, મારા પરિવાર જ માટે જીવો. મેં કોઈ ધર્મ પૂર્ણ દાન કાંઈ ન કર્યું. એટલા બધા પાપ કર્યા કે હું ભૂત થઈને ભટકું છું. સાહેબ, આ પીપળામાં પડ્યો તો તમે મને રોજ પાણી પાતા હતા. આ ગંગા કિનારે શું છતાં હું કોઈ પાણી ન પી શક્યો. અને તમને 1 મહિના સુધી પાણી પીયો. સાધુની, સંતની, સાસુ સસરાની, માતા પિતાની, ગુરુજનોની આવા સેવાના કામ કરવાથી ઈશ્વર રાજી થાય છે. ઈશ્વર કોઈ ના કોઈ રૂપે તમને મદદ કરશે. માગો. તુલસીદાસે કીધું હવે તો હું સાધુ બની ગયો ભાઈ, તો મને આપવા માંગતો તો મને ભગવાનના દર્શન કરાવે. ત્યારે ભૂત બહુ રડ્યો. બને માનવનો જન્મ મળ્યો તો પણ મેં કોઈ વિચાર્યું જ નહીં. ભગવાનના દર્શન એને જ થાય છે જે ભગવાન માટે જીવે છે, ભગવાન માટે કંઈક કરે છે, જે ભગવાનને રાજી કરવા માટે કથા ગાય છે, ભગવાનને રાજી માટે કથા કરાવે છે, ભગવાનને રાજી કરવા કથા કરે છે, સાંભળે છે. અમે આ દુનિયાને રાજી કરવા માટે નથી કરતા, ભગવાનના રાજી કરવા માટે. हमारे भगवान થી કાંઈ નથી જોતું, ભગવાન चाहिए. ભગવાન से कुछ नहीं, भगवान को चाहिए. ભગવાન પાસે કાંઈ નથી જોતું, ભગવાન જોઈએ. અને જેને ભગવાન જોઈએ એના હાથે આવા કામ થાય. જો તુલસીદાસે કહ્યું મને ભગવાનના દર્શન કરાવો. પ્રેતે કીધું તમને ભગવાનના દર્શન ન કરાવી શકું, પણ હનુમાનજી દેખાડી દો. અને જોઈએ હનુમાનજીના તમે ચરણ પકડો તો એ તમને ભગવાન સુધી મેળવી દે. ત્યારે તુલસીદાસ રડી પડ્યા, ભાઈ જલ્દી કર, ક્યાં મળશે હનુમાન? કે જાઓ, એ ગામમાં કથા ચાલે છે. જખરાપીર બાબાના ધામ જેવું જગ્યામાં કથા ચાલતી. સૌની પહેલા એક ડોહા આવે છે, एक वृद्ध मानस आवे, एक बूढ़ा आदमी आता है, आके पोथी को प्रणाम करता है, तो सबके पीछे बैठ जाता है. फिर पब्लिक आती है, कथाकार आता है, कथा शुरू होती है. कोई बीच में आता है, कोई आधे में आता है, कोई आधे में खड़ा होकर चला जाता है. पर वो बुढ़ा आदमी बधाई उभा थईने निकली जाए, जता रहे. પછી પોતે આવે, વળી પાછા પોથીને પ્રણામ કરે. પછી સીતારામ 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 કરતા નીકળે. અને પગ પકડી લેજો, ગમે એટલું તમને ડરાવે પણ પગ મૂકતા નહીં. તમે મને મહિનો પાણી પાયો ને, મને દુઃખમાં સાથ આપ્યો ને, દુઃખમાં મદદ કરી ને, તો મને પાણી પાયું,
હું તમને ભગવાનને મળવાનો રસ્તો બતાવું. તમને કોઈ પાણીનો ગ્લાસ પાય ને તો ભગવાનને કહેજો આને ક્યારે ખવડાવવું, આને ક્યારે મદદ કરવું. ઈશ્વર, આ બચ્ચુ બાપુ એટલું મોટું કામ કરે છે, એ ઈશ્વર હું આવા કામ ક્યારે કરી શકું? હું આવું મોટું ન કરીશ, આને સાથ આપું. મારું ધન આવા કામમાં ક્યારે વપરાય? મને બુદ્ધિ આપ, હું કોને આપું? સામા ગામમાં જાઓ, કથા ચાલે છે, વૃદ્ધ માણસ સૌની પહેલો આવે છે, સૌની છેલ્લો ઊભો થાય અને ચરણ પકડો. આટલો મોટો ડોમ બાંધેલો હોય. પહેલા તો તંબુ બંધાતા હતા, ડોમ નતા, મંડપ. અને મંડપમાં જોયું કોઈ નથી. તુલસીદાસ જોતા રહ્યા, કોઈ નથી, સુનકાર છે મંડપ. એમાં આહિસ્તા આહિસ્તા એક ગઈઢો માણસ, હાથમાં લાકડી, એક હાથમાં માળા. કેટલા ડરાવ્યા, મને કોઢ નીકળ્યો છે, મને રોગ છે, તું છોડી દે, મને ચેપી રોગ નીકળ્યો છે, તને રોગ લાગી જશે. પણ મૂક્યો નહીં. અને એ વૃદ્ધ આશ્રમના રૂપમાં, એ વડીલના રૂપમાં હનુમાનજી પ્રગટ થયા. જય શ્રી રામ.